કારેલા ઘરમાં જેને નહીં ભાવતા હોય તેને પણ ભાવશે એટલું ટેસ્ટી બને છે આ શાક. સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એપિસોડ 2 ઓફ સબ્જી સિરીઝ. તો આજે આપણે બનાવીશું કારેલા કાંદા બટેકાનું શાક. તો તેના માટે સૌથી પહેલાં કારેલાની છાલ કાઢીને આ રીતે મેં રાઉન્ડ કટ કરી લીધા છે. હવે કટ કરેલા કારેલામાં થોડું હળદર, મીઠું અને થોડું પાણી નાખીને કારેલાને ચોળીને 10થી 15 મિનિટ માટે સાઈડ પર મૂકી દેવાના, જેથી બધી કડવાશ નીકળી જાય. કારેલા મેં અહીંયા રાઉન્ડ શેપમાં કટ કરેલા છે, તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો. મૂકી દઈએ ઢાંકીને સાઈડ પર. હવે બટેકાની છાલ કાઢીને એક બટેકાના આ રીતે 3 ટુકડા કરીને ચિપ્સના શેપમાં બટેકા કટ કરી લેવાના છે. બટેકા બહુ જાડા પણ નહીં અને પતલા પણ નહીં તેવા કટ કરવાના. અહીંયા ત્રણેય વસ્તુને કાંદા, કારેલા, બટેકાને સાથે જ ચોળવવાના છે. તો ત્રણેય વસ્તુ એક સરખી જ કટ કરવી, જેથી એકસાથે એકદમ સરસ ચડી જાય. કાંદાને પણ મેં એ જ રીતે લાંબી સ્ટ્રીપમાં કટ કરી લીધા છે. શેપ તમે કોઈ પણ આપી શકો છો કાંદા, કારેલા, બટેકાનો. હવે કારેલા જે ચોળીને રાખેલા હતા તેને ધોવાના છે. તો પહેલાં ચોળીને રાખેલા છે તો જેટલા બી સાઈડ પર આવે તેટલા આ રીતે કાઢી લઈએ. અને હવે કારેલાને 2 થી 3 વખત પાણીમાં ચોળીને ધોઈ લેવાના છે, જેથી વધારે આપણે મીઠું નાખેલું છે અને કારેલાની કડવાશ છે તે બધી નીકળી જાય. કારેલાને આ રીતે 2 થી 3 વખત પાણીમાં નાખીને ધોશો એટલે બધા બી નીકળતા જશે. ટોટલ 3 વખત કારેલાને ધોઈને મેં કાંદા અને બટેકાની સાથે લઈ લીધા છે. આ રીતે નીચોવીને લઈ લેવાના. પાણીનો ભાગ બધો કારેલામાંથી કાઢી લેવાનો છે. હવે આટલા શાક માટે મેં અહીંયા 2.5 પાવડા જેટલું તેલ લીધું છે. આ શાક કોરું બને છે, રસો ન હોય આ શાકમાં, એટલે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, તલ અને હિંગનો વઘાર કરીને કટ કરેલું શાકભાજી એડ કરી દઈએ. હવે આ સ્ટેજ પર ખાલી હળદર અને મીઠું નાખીને શાકને એકદમ બરાબર મિક્સ કરી લઈએ. પહેલાં આ શાકને વરાળના પાણીથી ચોળવવાનું છે, તો એકદમ ધીમો ગેસ રાખીને હવે ઉપર પાણી મૂકીને શાકને ચડવા દઈએ. વચ્ચે વચ્ચે શાકને આ રીતે ચલાવતા રહેવાનું, જેથી નીચે દાજી ન જાય. હવે શાક અહીંયા એકદમ સરસ ચડી ગયું છે. બટેકું પણ એકદમ સોફ્ટ થઈ ગયું છે અને કારેલા પણ એકદમ સરસ ચડી ગયા છે. આ રીતે પહેલાં ચેક કરી લેવાનું, પછી જ મસાલા કરવાના. મસાલા માટે લઈ લઈએ. સૌથી પહેલાં આદુ, મરચાં, ધાણા, જીરું, કાશ્મીરી લાલ મરચું. મેં અહીંયા તીખાસ માટે આદુ મરચાં લીધા એટલે કલર માટે કાશ્મીરી મરચું લીધું છે. થોડો ગરમ મસાલો, ગળપણ જે રીતે ભાવતું હોય તે રીતે ગોળ એડ કરી દઈએ. હળદર, મીઠું ઓલરેડી પહેલાં આપણે નાખી દીધા છે. તો હવે આ શાકને મસાલો મિક્સ કર્યા વગર ફરીથી ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈએ. 5 મિનિટ પછી હવે એડ કરી દઈએ એકદમ વધારે માત્રામાં કોથમીર અને થોડો લીંબુનો રસ. તમે ક્યારેય આ રીતે બનાવ્યું છે કે નહીં કારેલાનું શાક તે મને કમેન્ટમાં જણાવજો. અને ન બનાવ્યું હોય તો એક વખત આ રીતે બનાવો. ઘરમાં નહીં કારેલા ખવાતા હોય તો પણ ખાતા થઈ જશે જો આ રીતે બનાવશો તો. મારા ઘરમાં પણ કારેલાનું શાક નહોતું ખવાતું, પણ આ રીતે બનાવ્યા પછી બધાને ભાવે છે. તો સર્વ કરી દઈએ ફટાફટ ગરમ ગરમ કારેલા, કાંદા, બટેકાનું શાક. તો આ શાકની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.